आज हम लोगों ने सोचा नहीं था कि आज हमारे साथ भी ऐसा हो सकता है, क्योंकि आज बहुत ज़्यादा धूप निकल चुकी है। तो इसकी वजह से बहुत ज़्यादा अभी गर्मी होने लगी। और सुबह सुबह के अंदर अभी टाइम की बात करेंगे गाइस, तो ऑलमोस्ट अभी 8 बज चुके थे, लेकिन इतना ज़्यादा धूप होने की वजह से बहुत ज़्यादा अभी गर्मी होने वाली। और गाइस मैं आप सभी को बता दूँ, हमारे यहाँ पे टेम्परेचर अभी 45 डिग्री तक चला जाता है। तो इसकी वजह से हम लोग यहाँ पे आ चुके थे, क्योंकि यहाँ से थोड़ा सा पवन अच्छा आएगा, तो इसकी वजह से हमें ऑक्सीजन अच्छा मिलने वाला था। इसके लिए हम लोग यहाँ पे आए थे। और गाइस आप सभी को पता है ये पेड़ कौन सा है? अगर आपको पता है तो मुझे कमेंट बॉक्स में जरूर बता सकती है। तो आपको मैं जूम करके दिखा देता हूँ। अगर जूम से भी नहीं दिखता है तो मैं आपको पास जाके भी दिखा दूंगा। जो गाँव के लोग होंगे तो उसको पता ही होगा। और ये जो पेड़ है ना, उससे बहुत अच्छे फल लगते हैं। और कैसे टाइप के फल लगते हैं तो आप लोग देख सकते हो गाइस, ये फल लगते हैं, लेकिन अभी छोटे छोटे फल है। मैं एक चीज आप सभी को मैं बता दूं गाइस, ये जो फल है ना, उससे एक चीज बनती है जो हम लोग खाने के लिए अंदर यूज कर सकते हैं। अगर आपको पता है तो मुझे कमेंट बॉक्स में जरूर बता सकते हो। अगर नहीं पता है तो कमेंट करना, मैं नेक्स्ट वीडियो इस पे भी बना दूंगा जो इस फल से क्या चीज बनती है। अगर नहीं पता तो मैं नेक्स्ट वीडियो के अंदर भी आप सभी को मैं दिखाने वाला हूँ। और आप लोग देख सकते हो अभी जो फल है वो कितने छोटे छोटे है। उसके बाद हम लोगों को जाना है क्रिकेट खेलने, तो इसकी वजह से हम लोग चले जाते हैं क्रिकेट खेलने के लिए। तो फाइनली फ्रेंड हम लोगों ने यहाँ આપણે ક્રિકેટ રમવા માટે પીચ બનાવવાની છે, અને તમે જોઈ શકો છો કેટલું મોટું મેદાન છે। તો અહીંયા ઘણા બધા છોકરા પણ અત્યારે આવવાના છે, તો એમની રાહ જોવા માટે અહીંયા આપણે બેસી રહેલા, અને અહીંયા નજીકથી તો અહીંયા ઠંડુ ઠંડુ પણ લાગે છે, કેમ તો આજુબાજુ પાણીનો ઇલાકો હતો તો તેના માટે બહુ ઠંડુ લાગે છે મિત્રો। અત્યારે ઘણા બધા છોકરા ક્રિકેટ રમવાના છે, આમ તો ઘરે બધા નવરા જ હોય છે ઉનાળાના સમયના અંદર। તો અહીંયા આપણે ક્રિકેટની પીચ બનાવવાની છે। અને મિત્રો તમે જોઈ શકો છો આ નદીના અંદર અહીંયા મોટર મૂકેલી છે ને મોટરથી પાણી ઉપર પણ ચડે છે। તો હવે જવાનું છે આપણે ઘરે। અને ફાઇનલી મિત્રો અત્યારે સાંજે પડી ગઈ હતી ને સાંજ પડી ગઈ છે, તો આપણા ઘર બાજુ અત્યારે રોડ નવો બને છે, તો તેના માટે અહીંયા મશીનો મૂકી દીધા છે મારા ઘરે। અને તમે જોતા જશો ત્યારે ડમ્બર બનાવવા માટે અહીંયા તમે જોઈ શકો છો આ કંઈક આવી ટાઈપનું મશીન હોય છે। પણ આ મશીન અંદર તો આપણે કંઈ ખબર પડતી નથી, પણ આપણે કશો વાંધો નથી, આપણે એને ચલાવવાની કોશિશ પણ નથી કરવાની, કેમ તો આને કશું પણ થશે તો આપણે માથે પડશે, તો તેના માટે અહીંયા જ રહેવા દેવાનું છે। ખાલી આપણે દૂરથી એને વિડીયો બનાવીને તમને બતાવી દઉં, જોઈ શકો કેટલી બધી ઓઇલની પાઇપ છે। ત્યાર પછી તમને લોલર પણ બતાવી દઉં મિત્રો, તમે જોઈ શકો છો આ લોલર છે, અહીંયા તમે જોઈ શકો છો બંને બાજુ લોલરના લોખંડના ટાયર છે, અને ઉપર તમે જોઈ શકો સ્ટેરિંગ છે, એના ઉપર કંટ્રોલર છે। તો આને કેવી રીતના ચાલે છે એ પણ આપણને નથી ખબર, ને આપણે જાણીને પણ કશું કામ પણ નથી, તો તેના માટે આપણે સરકારી વસ્તુને ના અડીએ એ બહુ સારું રહેશે। અને મિત્રો તમે જોઈ શકો છો હવે રોડ ઉપર આપણે ચાલતા ચાલતા જઈએ છીએ કે ક્યાં સુધી રોડ અત્યારે પાકો થયો છે, તો તેના તપાસ કરવા માટે આપણે અત્યારે ચાલતા ચાલતા જઈએ છીએ। અને તમે જોઈ શકો છો અહીંયા ડાંબર પણ પાથરી દીધો છે, અને ત્યાર પછી જોઈએ છીએ કે અત્યારે રોડ કેવો બનાવ્યો છે મિત્રો। તેના માટે ચાલતું ચાલતું આપણે જવાનું છે ને ચેક કરી લઈએ કે ખરેખર આ લોકોએ રોડ કેવો બનાવ્યો છે। અને ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અહીંયા સુધી રોડ બનાવી દીધો છે, અને મારા ઘરના બાજુમાં આવીને અત્યારે રોડનું કામ બંધ કરી દીધું, કેમ તો સાંજ પડી ગઈ હતી તેના માટે કામ બંધ કરી દીધું। તો આ રોડ અત્યારે ફાઇનલી હજુ પૂરો નથી થયો, કેમ તો આ રોડ ઉપર પણ થોડું કામ હજુ બાકી છે। અને તમને બધાનો મારો વ્લોગ પસંદ આવે તો વ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું। અને મારો વિડીયો દેખવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ।